તો સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત 8મા વર્ષે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોરાવરનગર સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય શ્રી નામના ગુંજતા નાદથી સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું હતું। ડીજે અને ઢોલના તાલથી યુવાનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। જ્યારે યાત્રા માર્ગ પર ઠેર ઠેર લોકોએ ભગવાનના દર્શન કરી ભાવભેર સ્વાગત પણ કર્યું હતું। આજે આ રામનવમીના પાવન અવસર પર આજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દેવ સેવા ટ્રસ્ટ આયોજિત આ 7મી શોભાયાત્રાનું આયોજન છે। એ શોભાયાત્રામાં સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પસંતો મા કશ્ચિત દુઃખ ભાગ્ય ભવતે। હિન્દુ સમાજ સર્વેની ખુશાલી માટે આજ હિન્દુ સમાજ એક જ વિષય કરતા હોય ત્યારે આજ રામનવમીના પાવન અવસર ઉપર આ સતત 8મી શોભાયાત્રામાં દીકરીઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। સાંજે દેવ ભટ્ટ દ્વારા 45 કલાકારો સાથે રામમય જોરાવનગર અત્યારે જાહેર જુઓ તો અયોધ્યા નગરી બની ગયું છે। અયોધ્યા નગરી જેવું જોરાવનગર આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ના જન્મ ઉત્સવ પર આખો સુરેન્દ્રનગર ઘડીએ ઘડીએ રામ ભગવાનના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। જોરાવનગર થી ભવ્ય રથયાત્રા મોટા પાયે બહેનો ભાઈઓ આપણા જવાનો જોડાયા છે। હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એને જરૂરી પણ છે, આ આયોજન કરવું જરૂરી પણ છે અને ખૂબ ખૂબ આજે બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં આપણા ભાઈ બહેનો પધાર્યા છે અને સાથે સાથે આજ બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે। સાંજે